કોળી સમાજના નેતાઓની ભાવનગરમાં બંધ બારણે મીટિંગ થાય છે અને આ મીટિંગમાં કુંવરજી બાવળિયાને લઈને અનેક ચર્ચાઓ પણ થાય છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન અત્યારે બે ફાટામાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે। સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચાલી રહેલા આંતરિક ખેંચતાણ પણ થોડા દિવસ પહેલા જોવા મળ્યો હતો। દિલ્હીમાં પહેલા કુંવરજી બાવળિયાની અધ્યક્ષસ્થાને કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું। ત્યારબાદ બીજું અધિવેશન પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય હીરા સોલંકી પણ હાજર રહ્યા હતા। અને જે પ્રકારે દિલ્હીમાં અલગ અલગ અધિવેશન કોળી સમાજના થયા તેને લઈને કોળી સમાજમાં ગુજરાતમાં બે ફાટા પણ હોવાની જે તે સમયે ચર્ચા થઈ હતી। તેવામાં ભાવનગરમાં સૌરાષ્ટ્રના કોળી સમાજના કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓની ફાર્મ હાઉસમાં ખાનગી મીટિંગ યોજાતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર કોબડી ગામ નજીક આવેલા ભાવનગર કોંગ્રેસના નેતા કરશન વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે ગઈકાલે વહેલી સવારથી સાંજ સુધી સૌરાષ્ટ્ર પંથકના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ખાનગી મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં તાજેતરમાં જ રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા દ્વારા દક્ષિણ ગુજરાતના કોળી સમાજના નેતા ચંદ્રવર્ધન પીઠાવાલાને આગળ કરી અને સમાજમાં ભાગલા પાડવાનું કામ થઈ રહ્યું હોવાનું આ મીટિંગમાં ચર્ચા થઈ હતી। અને તેને જ લઈને પહેલાં તો આ મીટિંગ મામલે કોળી સમાજના આગેવાન બળદેવ સોલંકીએ શું માહિતી આપી છે આ મીટિંગને લઈને તે સાંભળીએ। બળદેવ સોલંકી, પૂર્વ વિપક્ષ નેતા, જિલ્લા પંચાયત ભાવનગર। જે રીતે ગત રોજ અમારા વડીલ મુરબ્બી કોળી સમાજના આગેવાન કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના મુખ્ય આગેવાનોની કોળી સમાજના બેઠક મળી હતી, ત્યારે ચોક્કસપણે અત્યારે ગુજરાતની અંદર જે રીતે કોળી સમાજની સાંપ્રત પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ છે એના અનુસંધાને પરામર્શ કરવા માટે થઈને અમે બેઠક બોલાવવામાં આવી હતી। મુખ્ય આગેવાનો દ્વારા બેઠકના અંતે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે રીતે સમાજની અંદર વર્ગ વિગ્રહ તૈયાર કરવા અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈ અને ચંદ્રવર્ધન પીઠાવાલાને આગળ કરી અને કોળી સમાજના કાયદેસરના બે ભાગ કરવા આવી નીતિથી જે રીતે કુંવરજીભાઈ કામ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે જેનાથી સમાજને નુકસાન થઈ રહ્યું છે। તો આવનારા દિવસોની અંદર જે રીતે કરમશીભાઈ મકવાણા હોય, નટુભાઈ ડાભી હોય, ધનજીભાઈ બાલેધિયા હોય, આવા જે પૂર્વ નેતાઓ કોળી સમાજના હતા એણે હંમેશા કોળી સમાજને કંઈક આપવાનું કામ કર્યું છે, પરંતુ અત્યારે જે આ નેતાઓ જે છે એ ચોક્કસપણે કંઈક ને કંઈક કોળી સમાજ પાસેથી રાજકીય લાભો તો લઈ લેવા છે, પરંતુ કોળી સમાજને કંઈ સીધો લાભ થાય સરકારમાંથી એ બાબતે કોઈ નીતિઓ કે કોઈ પણ પ્રકારની પોલિસી ઘડવામાં નથી આવતી। ત્યારે ચોક્કસપણે આવનારા દિવસોની અંદર એક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી અને ચોક્કસપણે સમાજનો અવાજ બનવા માટે સૌ લોકો કટિબદ્ધ થયા છે। આવનારા દિવસોમાં સમાજ માટે થઈને જે કંઈ પણ લડત લડવાની થશે એમાં સૌ આગેવાનોનો એક સૂર હતો અને આવનારા દિવસોની અંદર ચોક્કસપણે જિલ્લે જિલ્લે જે રીતનું કંઈ પણ આયોજન કરવામાં આવશે તે ચોક્કસપણે સમાજના હિત માટે કરવામાં આવશે। આ મીટિંગમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા, સુરેન્દ્રનગરના ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, ભાવનગર જિલ્લાના પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ રાઠોડ, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા બળદેવ સોલંકી, મનુભાઈ ચાવડા, કરશન વેગડ સહિતના કોંગ્રેસના કોળી સમાજના નેતાઓ છે તે આ મીટિંગમાં હાજર રહ્યા હતા। સાથે જ આ બેઠકમાં કોંગ્રેસના સંગઠનમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ મળે તે મામલે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે સમાજના લગતા અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ ચર્ચા થઈ હતી, તેમજ આગામી સમયમાં કોળી સમાજના મૂળભૂત પ્રશ્નનો અવાજ બનવા અને મજબૂતાઈથી લડત આપવા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતું। તેમજ સામાજિક મુદ્દે રાજકીય લોકો પોતાના મહત્વાકાંક્ષા સંતોષવા માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા હોવાનું અને જ્યારે સમાજને કોઈ કામ હોય અથવા તો કોઈ સમાજને જરૂર હોય છે ત્યારે આ લોકો કેમ આગળ નથી આવતા તેને લઈને પણ ચર્ચા થઈ હતી। અને સમાજને લઈને પોલિસી બનાવવા અથવા સમાજ માટે કોઈ એવું
કામ કઢાવવું હોય ત્યારે સક્ષમતાથી કોઈ કરાવી શકતું નથી. તેના લીધે સમાજને અત્યારે મોટું નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા મુદ્દાઓની પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. હાલ તો સૌરાષ્ટ્રના કોળી સમાજના કોંગ્રેસના નેતાઓની બંધ બારણે થયેલી મિટિંગને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તેવામાં હવે આગામી સમયમાં કોળી સમાજના નેતાઓ કોળી સમાજ માટે શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા